નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ વરુણ છે અને આ મારો જીવનનો સૌથી મુશ્કેલી સમય છે. જ્યારે મેં પોતે મારા હાથે મારી જિંદગી બરબાદ કરી દીધી હતી. મેં જાતે જ મારા હાથે મુશ્કેલીઓ ઊભી કરી હતી. હું ઈચ્છતો તો મારી જિંદગી રોનક કરી શકત, પણ ખબર નહીં, મારી આંખો ઉપર અંધવિશ્વાસની એવી પટ્ટી બંધાઈ ગઈ હતી કે મેં બધું મારી આંખો સામે થતું જોઈને પણ તેની અવગણના કરી દીધી. અને આજે હું મારી ભૂલોની સજા ભોગવી રહ્યો છું, કારણ કે મેં મારી પત્નીની વાતોમાં આવીને મારી માને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે રડતી રહી, મારા આગળ હાથ જોડતી રહી, કહેતી રહી કે બેટા, મને ઘરમાંથી ન કાઢ, તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હું ક્યાં જઈને આ ઉંમરે મને કોણ સહારો આપશે? બેટા, મારી સાથે આવું ન કર. પણ મને તેના રડવા ઉપર જરાય દયા ના આવી અને તેની વિનંતી મારા ઉપર કોઈ અસર ન થઈ. મેં નિર્દય હતી અને બેદરદીથી મારી આ ઘોર ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘર છોડ્યા પછી દરને ઠોકરો ખાતી રહી. ક્યારેક ફૂટપાથ ઉપર સૂતી તો ક્યારેક રસ્તા ઉપર ભટકતી રહી. પેટ ભરવા માટે તેને મજબૂરીથી લોકો પાસે ભીખ માંગવી પડતી. મને મારી માની આ હાલત વિશે બધું જ ખબર હતી. બધું જાણતા હોવા છતાં મેં મારી માથી મોં ફેરવી લીધું હતું. હું તેમને ભીખ માંગતા જોતો તો મારો ચહેરો ફેરવી લેતો. મને મારી માની આ હાલત જોઈ કોઈ ફરક ન પડ્યો. તે મારી મા હતી. તેને મને જન્મ આપ્યો હતો. આખી જિંદગી મેં મારું પાલન પોષણ કર્યું, પણ ખબર નહીં કેમ એવી હાલતમાં જોઈને મને જરાય દુઃખ ન થયું. તેને થોડા દિવસો પછી જ મારી પત્ની મારું બધું લઈને ભાગી ગઈ હતી. મને ખબર પડી કે કોઈ છોકરો સાથે ભાગી ગઈ હતી તો તેનો આશિકો લાગતો હતો. પછી મારા જીવનનો ખરાબ દિવસો શરૂ થયા અને હું રસ્તા ઉપર આવી ગયો. મને એક ટંકનું ખાવાનું પણ નસીબમાં ન હતું. હું સંપૂર્ણપણે લાચાર અને મોહતાજ થઈ ગયો હતો. હું રડી રડીને મારી મને યાદ કરતો હતો. મારા પપ્પાની માફી માંગતો હતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. એક દિવસ અચાનક એક મોટી લેન્ડ ક્રુઝર મારી પાસે આવીને ઊભી રહી. તેમાં ડ્રાઈવર ઉતરીને સર કહેતો નીચે આવ્યો અને મને ખાવાનું ખવડાવવા લાગ્યો. જેવો મેં ડ્રાઈવરની પાછળ ઊભેલી સ્ત્રીને જોઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સ્ત્રીની હાલત જોઈને મારા હોશ ઉડી ગયા. આજે વાતાવરણ ઘણું ખુશનુમા હતું, પણ હું મારા જીવનની ગૂંચવાયેલો એમાં ખોવાયેલો હતો. આજે પણ હું મારા ઘરમાં બેસીને એ વાતોની રાહ જોઈ રહ્યો હતો, કોઈક મને ખાવાનું ખવડાવી દે. મારા દિવસો ખૂબ ખરાબ વીતી રહ્યા હતા. કદાચ એવા જેવા રસ્તા ઉપર ભળતા રખડું કૂતરાઓ વીતે છે. મારી જિંદગીએ એવો પલટો ખાધો કે એક એક ટંકની રોટલી માટે હું તરસી ગયો હતો. હું લોકોનું મોં જોતો રહેતો કે તેઓ બજારમાંથી ખાવાનું ખરીદી ખાય છે અને હું ફક્ત તેમને જોઈ શકતો હતો. હું તેમની દયાભરી નજરોથી જોતો રહેતો. મારી હેસિયત હવે એટલી પણ નહોતી રહી કે હું તેને ટંકનું ખાવાનું પણ ખાઈ શકું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે આ બધું થઈ જશે. હું મારા જીવનમાં ખૂબ ખુશ હતો. હું મારી જિંદગી ઉપર આજે કે દરેક વસ્તુ તેને મોહતાજ કરી રહ્યો હતો. આજ પળમાં એકલતા અને કોરીને હતી. મને એવું લાગતું હતું કે જાણે આ ભરેલી દુનિયામાં પણ મારું કોઈને કોઈ નથી. સાચે જ મારું પોતાનું કોઈ ન હતું. ત્યારે જ મારા ખરાબ સમયમાં કોઈએ મારો સાથ ના આપ્યો. કદાચ આ બધું પોતાની ભૂલોને કારણે થયું હતું. કદાચ ઉપરવાળાએ મને મારા કર્મોની સજા આપી હતી. એકલતાને કરતાં અને ઘણું વધારે જરૂરી કામ માટે મારું ખાલી પેટ કર્યું હતું, જે વારંવાર મને જિંદગી ખતમ કરવા મજબૂર કરવાનો પ્રયત્ન કરતું હતું. છેલ્લા 2 દિવસોથી મેં કંઈ ખાધું ન હતું. મને ખૂબ ભૂખ જોરથી લાગી હતી. બસ મન કરતું કે મને કંઈ પણ ખાવા મળી જાય. આજે મારી હિંમત જવાબ આપી ગઈ હતી. શરીર બિલકુલ નબળું પડી ગયું હતું. એવું લાગતું હતું કે જાણે ખાવાનું ન મળવાને કારણે બ્લડ પ્રેશર ડાઉન થઈ ગઈ રહ્યું હતું. મારી બધાથી હદ ખતમ થઈ ગઈ હતી. હું રડીને થાકી ગયો હતો. હું જાણતો હતો કે મારી આ હાલત કોઈ કારણસર થઈ છે. દરેક વસ્તુનું મને ખૂબ સારી રીતે ખબર હતી, છતાં હું તેને જાણતો અવારનવાર સમય સારું અંજામ કેવો હશે. છતાં પહેલા વાર મેં મારા અંજામ વિશે નહોતું વિચાર્યું. પણ હવે જ્યારે મને મારા કર્મોની સજા મળી રહી છે, ત્યારે હું મારા બધા ગુનાઓ ઉપર સીધો જ શરમજનક હતો. હું નહોતો જાણતો કે મારા ખરાબ કર્મો મને ક્યાંથી લાવીને ઊભા કરી દેશે. ઘણીવાર સુધી મારી આંખોમાં ભેજ રહ્યું.
પછી આ દ્રશ્ય મને ધૂંધળું ધૂંધળું લાગવા માંડ્યું, અને એ જ ઘર જે ક્યારે મારું હતું, મારા રહેવાનો સહારો હતું, આજે એ જ ઘર મને કરડી ખાવા દોડ્યું હતું. ગભરાયેલી હું મારી જગ્યાએ ઊભો થઈ ગયો અને ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે બહાર તરફ દોડ્યો. હું ન તો જાણતો કે બહાર જઈને મારી મુલાકાત એક એવા ઇન્સાનની થઈને કે જેને હું ટગર ટગર જોતો રહીશ, અને જેને જોયા પછી મારું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી જશે. હું ખૂબ આશ્ચર્ય અને ગભરાટનો શિકાર થઈ ગયો હતો. પરેશાનીના કારણે હું ત્યાંથી ભાગી આવ્યો હતો. હું ન તો જાણતો કે મારી મંજિલ ક્યાં છે. મેં મારા જીવનમાં જે કંઈ કર્યું હતું, પછી હું ઉપરવાળાને પાસેથી આશા કેવી રીતે રાખી શકું કે મારા માટે ખાવાનો દરવાજા મોકલી દે અને મારી ભૂલો માટે માફ કરી દે. મારી ભૂલો એટલી મોટી હતી કે હું ઉપરવાળા સાથે પણ નજર મિલાવવા લાયક ન હતો. પણ કદાચ ઉપરવાળાએ મારા ઉપર દયા આવી જ ગઈ હતી. મારી સજા કદાચ પૂરી થઈ ગઈ હતી. આમ તો મારા માટે મોટીની મોટી સજા પણ ઓછી હતી, પણ હું મારી ભૂલોને પણ ખૂબ સમજનક હતો. અને સમયસર જો ઇન્સાન પોતાની ભૂલોની માફી માંગી લે તો કદાચ તેની જિંદગી સુધરી જાય છે. પણ મેં તો મારો ઘણો કિંમતી સમય કાઢી નાખ્યો હતો, અને મારી મમ્મી ખૂબ જ યાદ આવવા લાગી હતી. હું તેમને દિવસ રાત યાદ કરતો. મમ્મીને ગયા પછી મારી બેવફા પત્ની પણ હતી, જે મને છોડીને કોઈ બીજા સાથે ભાગી જવા તૈયાર થઈ ગઈ હતી. પણ ક્યારેક ક્યારેક મને મારી પત્ની પોતાની જગ્યાએ સાચી પણ લાગતી હતી. ઉપરવાળાએ તો મને પાઠ ભણાવવા માટે મારી જિંદગી મોકલી હતી, પણ મેં પાઠ ભણાવવાને બદલે મારી માને જ પાઠ ભણાવી દીધો હતો. મારી એ માં જેણે મને જન્મ આપ્યો હતો. પિતાજીને ગયા પછી તેને મને સહારો આપ્યો હતો, મારું પાલન પોષણ કર્યું હતું, મારું ધ્યાન રાખ્યું હતું. તેની બધી ભલાઈઓ મને તેના બધા કર્મો ભૂલી ગયો હતો. મેં તેમને ગુનાઓની સજા આપી હતી જે ક્યારેય કર્યા જ ન હતા. થાકી હારીને પરસેવાથી લથબથ મારું શરીર હતું, અને હું ફૂટપાથ ઉપર બેઠો હતો. હું જોરથી શ્વાસ લેવા લાગ્યો હતો. મને લાગતું હતું કે આજે મારા જીવન નીકળી જશે. કદાચ હું નહીં બચી શકું. ભૂખને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પેટમાં ઉંદરો દોડી રહ્યા હતા. પેટ કમરથી લાગી જતું હતું અને શરીર નબળું પડી ગયું હતું. આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે હું મારા દિવસો ભૂખ્યો છું. જ્યારે મેં પરમ દિવસે તો બર્ગર ખાધું હતું, કોલ્ડ ડ્રિંક પીધા હતા, લસ્સી પીધા હતી, રાજમા સાથે રાઈડ ખાધા હતા, અને ખાવામાં મારા માટે કોઈ ખુશનસીબથી ઓછું ન હતું. હવે તો મારા નસીબમાં કંઈ જ બચ્યું ન હતું, ફક્ત ભૂખ્યા રહેવા સિવાય. હું તો મારું પેટ ભરવા માટે પણ ખાવામાં મોહતાજ થઈ ગયો હતો. આવી હાલતમાં મને જો ખાવાનું મળી જાય તો મારા માટે ખૂબ મોટી વાત હતી. ઘેર આવીને મારા ધીરજના બંધ તૂટી ગયા હતા. હું પોતે વિચારતો હતો કે શરીર મારું ચૂર ચૂર થઈ રહ્યું છે. આખા શરીરમાં એક વિચિત્ર હલચલ હતી. ગધેડા મજૂરી કર્યા પછી જ્યારે મારા હાથમાં 100 આવ્યા ત્યારે ખાવાનું આપમળે કોઈ માણસ ન હોય કેવી રીતે અનુભવાય છે કે આજે મને ખૂબ સારી રીતે અનુભવાઈ રહ્યું હતું. કોઈક મારું ધ્યાન રાખવાવાળું ન હતું, અને કોઈ મારી સાથે વાતચીત કરવાવાળું ન હતું. કોઈ મારી હાલતને સમજવાવાળું ન હતું. થાકી હારીને મેં મારી પોતાને ફૂટપાથ ઉપર ખતમ કરતા જોયા. મને એવું લાગતું હતું કે આજે મારી છેલ્લી શ્વાસો ચાલી રહી છે અને હું દુનિયામાં બરબાદ થઈ ગયો છું. બલકે ઉપરવાળાને તો મોહબ્બત લાયક નહોતો રહ્યો. મને મર્યા પછી પણ ચોક્કસ નરક નસીબ થશે, કારણ કે દુનિયામાં નસીબ સારા કર્મો કર્યા જ ન હતા. આ વિચાર મારા મગજમાં આવતા જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું, અને મારી બંધન થતી આંખોને વારંવાર ખોલવાનો પ્રયત્ન કરતો હતો. કોઈ મારું ધ્યાન રાખવાવાળું આવી જાય, મારી મમ્મી પાછી આવી જાય. પછી ઉપરવાળા તરફથી મારા માટે એક એવી મદદ આવી કે જેનું દ્રશ્ય મારી આંખો સામે જોઈને હું દંગ રહી ગયો. હું ભયાનક સમયમાં ક્યારેય ભૂલી શકતો ન હતો. જ્યારે મેં એક લેન્ડ લુગર દોડતી મારી બિલકુલ નજીક આવી. મને લાગ્યું કે લેન્ડ લુગર કાર મને ખતમ કરી દેશે, મારો એક્સિડન્ટ થઈ જશે. મેં મારા બંને હાથથી મારો ચહેરો છુપાવી લીધો હતો. કદાચ આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. મને મારા બધા પાપો યાદ આવી લેવા જોઈએ. પણ આશ્ચર્યની વાત એ હતી કે હું બચી ગયો હતો. મને લેન્ડ ક્રુઝર બિલકુલ મારી સામે આવીને ઊભી રહી ગઈ હતી. ડ્રાઈવર તરફ નીચે ઉતર્યો અને મને સર કહીને પોતાના હાથમાં રહેલું ખાવાનું મને ખવડાવવા લાગ્યો.
હું ફાટી આખેલું દ્રશ્ય જોઈને રહ્યો હતો. મારા માટે આ દ્રશ્ય વિશ્વાસ કરતા જેવું ન હતું અને આ વર્ણન કરવા જેવું હતું. જે મારા ના સમજથી ડ્રાઈવર તરફ જોયો અને હજી તો કંઈ કહેવા જતો હતો ત્યારે ડ્રાઈવરે કહેવા લાગ્યો, "સર, અમને ખબર છે ઘણા દિવસોથી તમે ભૂખ્યા છો. તમે કોઈ સવાલ ન કરો, બસ આરામથી ખાવાનું ખાઓ." પણ મારી નજર તો ડ્રાઈવર ઉપર પડી ન હતી, બલકે મારી નજર પાછળ બેઠેલી સ્ત્રી પર હતી, જેને ઓળખતો પ્રયત્ન કરતો હતો. આખું શરીર આ સ્ત્રીને સારી રીતે ઓળખી ગયું હતું. ત્યારે હું આ જગ્યાએથી ઉછળી પડ્યો હતો, કારણ કે હું આ સ્ત્રીને મારી જિંદગીમાં ક્યારેય ભૂલી શક્યો ન હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા, મારું માથું ચકરાવા લાગ્યું હતું અને દિમાગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. મેં પોતાને સવાલ કર્યા, ભલા આ કેવી રીતે થઈ શકે? મેં મારી આંખોમાં આ પોતે દ્રશ્ય જોયું. તેના પછી મારું દિમાગ ધીમે ધીમે અંધારામાં ડૂબવા લાગ્યું હતું. કદાચ આ આઘાતનો ચમત્કાર હતો કે અસર હતો. આ સ્ત્રીએ ઓળખી લીધી. હવે મારા દિલમાં એક વિચિત્ર ખુશી હતી જેને હું બરબાદ કરી શકતો ન હતો. આના પછી હું હોશ ગુમાવવા લાગ્યો હતો અને બેહોશની દુનિયામાં પગ મૂકવા લાગ્યો. ત્યાં જ પગ મૂકતા પહેલા મારા વીતી ગયેલા સમયનો એક એક મંજરો યાદ આવી ગયો હતો, જેના કારણે હું આ હાલતમાં આવી ગયો હતો, જેના કારણે હું આ હાલતમાં પહોંચ્યો હતો. અને સામે ઊભેલી સ્ત્રી જોઈને મને હસી રહી હતી. આ સ્ત્રીની મુસ્કાને મને બધું યાદ કરી દીધું હતું કે મને ક્યારેય ભૂલ નથી, એ તો મને હંમેશા યાદ રાખ્યો છે. ત્યારે જ્યારે મારી ખાંસો ઉકળી રહી હતી તો મને પોતાના માટે, મને ઉપરવાળાના હુકમ માટે બચાવવાનો પ્રયત્ન કર્યો કે તને આવા બચાવથી મારા શરીર પર તાજગી દોડી રહી હતી. પણ મારું દિમાગ તો આ વાતને સ્વીકારવાની ઇનકાર કરી રહ્યું હતું. તો પછી મારું દિમાગ ધીમે ધીમે જૂના આઘાતમાં અંધારામાં ડૂબવા લાગ્યું હતું. મને મારી બંધ થતી આંખોમાંથી છેલ્લું દ્રશ્ય મેં જોયું તો મારો વીતેલો કાલ હતો. મેં એક સ્ત્રીને ખૂબ બધા અત્યાચાર કર્યા હતા, જેનું પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો. તો પછી આજે બાજી પલટાઈ કેવી રીતે ગઈ? મને આ બધું મારી આંખો સામે હતું. હવે પછીથી મારી વાર્તાની શરૂઆત થાય છે. મારા એ સારા દિવસોની શરૂઆત થાય છે જ્યારે મેં મારા ખરાબ કર્મોની શરૂઆત થઈ હતી. હું મારા માતા પિતાને એકમાત્ર પુત્ર છું. મારાથી મોટી મારી બહેન છે, જે હું મારા માતા પિતા માટે તેમને એકમાત્ર સહારો હતો. જેથી હું મારા માટે માતા પિતાની આંખોમાં તારો હતો. એવું ન હતું કે મારી બંને બહેનો લાડ કે પ્યાર ન હતો. તેઓ મને તેમને સરખો પ્રેમ કરતા હતા. પણ મારી બંને બહેનોની પ્રાર્થનાઓનું પરિણામ હતું કે મેં જન્મ લીધો. મારા માતા પિતા જાણે દુનિયામાં પૂરી થઈ ગઈ હતી. આ પહેલા મારી દુનિયા અને પિતાએ દુનિયાના મહિના ટોણા મારીને મારથી થાકી ચૂકી હતી. તમારા બંનેનો આ નામો નિશાન ખતમ થઈ જશે. તમે લોકો મરી જશે. તમારો પરિવાર આગળ કેવી રીતે વધશે? તમારા ઘડપણમાં કોઈ સહારો નહીં હોય. તમને સહારો કોણ આપશે? દીકરો હોત તો કદાચ તમારા અવારનવાર કાલને બહેતર બનાવી દેત. દીકરીઓની શું છે? દીકરીઓ તો એક દિવસ પરણીને પોતાના સાસરે ચાલી જશે, પણ હંમેશા દીકરો સાથે રહે છે. આ વાત મને મોટી બહેને કહેતી તો હું તેમની વાતોમાં હસી પડતો. આવી જ કંઈક વાતો કહીને મારા માતા પિતા મને મારી બહેનની આસપાસના લોકોને હેરાન કરતા હતા. મને તે લોકોની વિચારસરણી પર તેના વિચારોની હસતું આવતું હતું. પણ હું ન તો જાણતો કે મારા માતા પિતાએ મારી સાથે આ બેહસાન અને બેનામ નિશાની જિંદગી બનાવવી પડશે, કારણ કે આવનારો સમય બતાવવાનો હતો કે તમે કઈ રીતે પોતાની જિંદગી વિતાવશે. હું 6 વર્ષનો હતો. મારી જિંદગી દરેક ખુશીઓ મને નસીબ હતી. મને પ્રેમ કરનારો મારો પરિવાર હતો. મારી નાની એવી તકલીફ પણ તેઓ પરેશાન થઈ જતા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારા પિતાએ પોતાનું પેટ કાપીને મને પાળ્યો હતો. મારી બહેનો મને ખૂબ પ્રેમ કરતી હતી. મારા પિતા પહેલાં તો મજૂરી કરતા, પણ ધીમે ધીમે તેમને કોન્ટ્રાક્ટર લેવાનું શરૂ કર્યું અને કોન્ટ્રાક્ટ લેવાના કારણે અમારા ઘરમાં હાલત પણ ઘણા સારા થતા ગયા. તેઓ ખૂબ મહેનતથી પોતાનું કામ કરતા હતા. તેમની જિંદગીમાં આરામ નામનો શબ્દ જ ન હતો. બસ દિવસ રાત મહેનતની પડી રહી હતી. તેમની દરેક જણે પોતાની કામ કરાવવાનું પસંદ કરતા હતા, કારણ કે તેઓ પોતાના દરેક કામ બિલકુલ પરફેક્ટ રીતે કરતા હતા. આ મારા પિતાએ એક ટીમ બનાવી લીધી હતી, જે હવે તેઓ કોન્ટ્રાક્ટર બની ચૂક્યા હતા. પછી મમ્મી પિતાની પ્રગતિમાં ખુશ થઈ હતી અને બધો શ્રેય મને આપવામાં આવતો હતો.
તે દિવસથી વરુણે જન્મ લીધો તેના શુભ પગલાં મારા ઘરમાં પડ્યા. તે દિવસથી જ પ્રગતિ કરી રહ્યા છે. વરુણના કારણે આજે આપણા ઘરમાં હાલત સારી થઈ રહ્યા છે. હું જ્યારે જ્યારે આ વાત સાંભળતો ત્યારે મારી છાતી પહોળી થતી હતી. હું પોતા પરનો ગર્વ અનુભવતો હતો અને ફૂલોમાં ન સમાતો કોઈ પ્રશંસા મારી કરતું તો મને ખૂબ ખુશી થતી હતી. દિવસો આમ જ રીતે વીતવા લાગ્યા. મારી બહેનો જુવાન થઈ ચૂકી હતી અને મારામાં અને મારી બહેનોમાં ઘણો ફરક હતો. જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે બંને બહેનોના લગ્ન થઈ ચૂક્યા હતા. પિતાજીએ ખૂબ મહેનતથી પૈસા ભેગા કરીને મારી બહેનના બંને બહેનોને ઇજ્જત સાથે લગ્ન કરાવ્યા હતા. તેઓ હંમેશા મને સમજાવતી કે આપણા માતા પિતા તારા હવાલે છે, તારે ખૂબ તેમને ધ્યાન રાખવું પડશે અને અમારા ગયા પછી એકમાત્ર સહારો રહી ગયો છે. જોકે તેઓ હંમેશા પિયર આવતી અને મમ્મી પિતાનું ખૂબ ધ્યાન રાખતી, પણ હું બીજી બાજુથી ખૂબ બગડી ગયો હતો. મારું ધ્યાન કેવી ભણતરમાં ન હતું રહ્યું. મેં ક્યારેય મારા માતા પિતા વિશે વિચાર્યું પણ ન હતું. મને હંમેશા પોતાની વધારે ચિંતા રહેતી, કારણ કે શરૂઆતથી જ મને ખૂબ વધારે મહત્વ મળ્યું હતું, જેથી હું પોતે પોતાના વિશે વિચારતો હતો. મારી નજરમાં તો મારી બહેનો તો મારા માતા પિતામાં કોઈ એસી નથી. દિવસો વીતવા લાગ્યા. હું એક જુવાન જબરે પગ મૂકી ચૂક્યો હતો. મારા પિતાએ આખી જિંદગી એટલી મહેનત કરી હતી કે સમય પહેલાં વૃદ્ધ થઈ ગયા હતા. તેઓ ખૂબ ચાહું તો હું કોન્ટ્રાક્ટર લેવાનું શરૂ કરું, પણ મને આ વસ્તુમાં કોઈ રસ ન હતો. હું તો હંમેશા એ જ કરતો જે મારું મન કહેતું હતું. હું અત્યારે જવાબદારીઓને ઘેરવા ન હતો માંગતો. પિતાજી કહેતા હતા કે તું તારું કામ સંભાળી લે. મેં તને કહ્યું કે પિતાજી, તમે આ કેવી રીતે વાતો કરી રહ્યા છો? હજી તો ભણી રહ્યો છું અને ભણેલો ગણેલો માણસ ભલા મજૂરી કેવી રીતે કરી શકે? મારે ફક્ત મારા ભણતર ઉપર ધ્યાન આપવાનું છે. હું હજગીત મજૂરી નહીં કરું. મારાથી આ બધું નહીં થઈ શકે. તમે આ ખ્યાલ તમારા દિમાગમાંથી કાઢી નાખજો. જોકે મારું ભણતર પણ કોઈ ધ્યાન ન હતું, છતાં મને ભણવું વધારે સારું લાગતું હતું. મારા સારા માર્ક્સ તો નહોતા આવતા, પણ હું પાસ થઈ જતો હતો. થોડું ઘણું ભણતર પરીક્ષાના સમય પણ લેતો હતો. તે દિવસે પહેલી વાર મેં મારા પિતાની આંખોમાં આંસુ જોયા હતા. મેં મારી કાને આવ્યા હતા. કદાચ વાતને કારણે તેમના દિલને ઠેસ પહોંચી હતી અને મને તેમની તકલીફ પણ થઈ હતી. તેમના પછી તેઓ રડવા લાગ્યા હતા. હું અત્યંત બગડેલો છોકરો બની ગયો હતો, જેને કારણે કંઈ કહેતા પહેલાં 100 વાર વિચારવું પડતું હતું. હંમેશા મારી બહેને મને ઘેર આવીને મને સમજાવે છે કે હવે તું મારા માતા પિતાનો સહારો બની તેમના જીવનમાં સરળતા લાવો છો, પણ તું તો તેમનું દિલ દુભાવી રહ્યો છે. જો આજે જે તારું માતા પિતા સાથે કરીશ, આવનારા સમયમાં તારી સાથે એવું જ થશે. જેથી પોતાના માતા પિતાની કદર કર. દુનિયા પિતા એકવાર ચાલ્યા ગયા તો ફરી નહીં મળે. પિતાજી તો આવું ઈચ્છે છે કે તું મજૂરી કર, તો પછી તારે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જે કરવું પડે તે તું કર. ભણી ગણીને તને નોકરી મળી જશે તો આ બધી વસ્તુ છોડી દેતી, પણ ઘરનો આવકનો સિલાસિલો ચાલુ રહેશે. તું તારું ભણતર પણ ચાલુ રાખ અને કામો પણ માટે જા, કારણ કે તું કમાઈશ તો તેનાથી તારું પેટ ભરાશે. પિતાજી હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે. તેઓ હવે કામ નથી કરી શકતા. મને મારી બહેનો મારી વાતોથી કોઈ અસર નહોતી થતી. મને દયા આવતી હતી કે મારા પિતાએ જે કહીને ઇનકાર કરી દીધો હતો. પિતાજી, જ્યાં સુધી તમે જીવતા છો, તમારામાં જીવ છે, તમે કામ કરતા રહો. હું ભણી ગણીને પછી મારા ઘરના ખર્ચા ઉઠાવીશ. આમાં કોઈ વાત મોટી છે? મેં તો અવારનવાર વૃદ્ધ લોકોને કામ કરતા જોયા છે. આટલી મોટી ઉંમરે પણ કામ કરતા રહે છે. જો તમે કામ કરી. મારી વાતોથી મારા પિતાજીને ખૂબ તકલીફ પહોંચી હતી. પહેલીવાર મારી વાતોથી તેઓ ખામોશ થઈ ગયા હતા અને મમ્મીની આંખોમાંથી વહેલા આંસુ તેમને ગળા સુધી આવી ગયા હતા. મને આ બધી વાતો કોઈ ફરક નહોતો પડતો. મેં ભણતર પૂરું કરી લીધું હતું અને આના પર ઘણા દિવસો મહિના સુધી નોકરીની શોધ નહોતી કરી. પિતાજી જ્યારે મને નોકરીની શોધ કરવા બહાર આપતા ત્યારે હું તેના ઉપર ચીડાઈ જતો. તેમની સાથે ઝઘડવા લાગતો. કહેતો, હજી તો ભણતરની ફી થયો છું, થોડો તો આરામ કરવા દો. તમારું કંઈ ચાલતું નથી કે તમે લોકો મને સમય કોઈ ને કોઈ કામમાં લગાવ્યા રાખો છો. પિતાજી આ સમય ઘણા બીમાર રહેવા લાગ્યા હતા, પણ મને આ સમય વીતવાનો જરાય અહેસાસ નહોતો. પોતાના અંતિમ સમયમાં તેમણે મને પોતાની સાથે બોલવાની સલાહ આપી હતી. બેટા, અવારનવાર મને સુસ્તી ક્યારેય કામ નહીં આવે, તો પોતાનું ધ્યાન રાખજે. મારે ધ્યાન રાખવું
ભલે મને છોડી દે, કારણ કે હું આ ગણતરીમાંથી નથી આવતો, પણ પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે તારી માનું પણ ધ્યાન રાખજે. મને ખબર છે કે હવે જીવતો નહીં રહું. તારી બહેનોના લગ્ન હું કરી ચૂક્યો છું. તારી માને તારી પાસે છોડીને જતો રહું છું. તારી માને કોઈ તકલીફ ન આપતો. મેં રાતે ઉઠીને તારી પ્રાર્થના કરતા જોયા છે. ફક્ત તારા માટે. મેં તને ખૂબ પ્રેમ કરે છે. તેને ક્યારેય કોઈ તકલીફ ન આપતો. હંમેશા તેની ઇજ્જત કરજે. હંમેશા તેને પ્રેમ આપજે. બલકે હંમેશા તેનું ધ્યાન રાખજે. આટલું કહીને પોતાની જિંદગીની આંખો બંધ કરી લીધી. મેં પોતે મારી આંખોથી પોતાના પિતાનું શરીર જીવ નીકળતા જોયો છે. હું આ જગ્યાએ હેરાન થઈ ગયો હતો. શું જિંદગી આટલી અવિશ્વસનીય પણ હોય છે? હજી તો તેઓ મારી સાથે વાત કરી રહ્યા હતા. હજી તો તેઓ મને મમ્મીનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા હતા. પણ આટલી જલ્દીઓ મને છોડીને કેવી રીતે જઈ શકે? મને હેરાની થઈ ગઈ હતી. આઘાત લાગ્યો હતો અને આ જ આઘાતમાં ઘણા દિવસો વીતી ચૂક્યા હતા. મારી મમ્મી વિધવા થઈ ચૂકી હતી. તેમણે સફેદ સાડી ધારણ કરી લીધી હતી. શૃંગાર ખતમ કરી લીધો હતો અને બહેનો પોતાના ઘેર હતી. થોડા દિવસો પછી તેઓ પોતાના સાસરે પાછી જતી રહી. ઘરની બધી જવાબદારીઓનો બોજ મારા ઉપર આવી ગયો. સાચું કહું તો ફક્ત મારી માનો બોજ મારા ઉપર આવ્યો હતો. જેમ તેમ કરીને મને નોકરી પણ મળી ગઈ હતી, જેની સેલેરી ફક્ત 12,000 હતી. પિતાએ મમ્મીને એટલી સારી હાલતમાં રાખ્યા હતા કે 12,000 તો માં તેમ ઘરનો ખર્ચોમાંથી બચાવી લેતી હતી. હવે આ બચતનો જો ખર્ચો બની જાય તો પછી ઘરની શું હાલત થશે? મમ્મી સારી રીતે જાણતી થઈ ગઈ હતી. તેમણે મને હિંમત આપી અને કહ્યું કે બેટા, ધીરજ રાખ. તારી સેલેરીમાં હું જેમ તેમ કરીને એડજસ્ટ કરી લઈશ. તારે પરેશાન થવાની જરૂર નથી. મમ્મીએ ઘરમાં સિલાઈ કટાઈનું કામ શરૂ કરી દીધું હતું. તેઓ લગભગ 55 વર્ષની ઉંમરના હતા, અનુભવી હતા અને બધા કામ સારી રીતે જાણતા હતા. મારી ઉંમર તે સમયે 24 વર્ષની હતી અને મારી માના વિધવા હોવાની કોઈ ચિંતા ન હતી. મેં મારા મોહલ્લાની એક છોકરીને પસંદ કરી લીધી હતી. તેની ફેમિલી મારા મોહલ્લામાં નવી રહેવા આવી હતી. તે છોકરી ખૂબ ચાલાક અને હોશિયાર હતી. તેણે મને જોતા જ ઓળખી લીધો હતો કે મારી પાસે આટલું મોટું ઘર છે. જો હું તેનાથી પ્રેમ કરવા લાગુ તો પછી આ ઘર હું તેના નામે કરી દઈશ. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હું ફક્ત 12,000 મહિને સેલેરી કમાઉં છું. તેણે મારી તરફ સ્મિત કરીને જોયું અને પોતાની મોહબ્બતનો વિશ્વાસ અપાવતા કહ્યું કે હું તારી સાથે આ 12,000માં પણ ગુજારો કરી લઈશ. મેં તમને એટલે પસંદ કર્યા છે કારણ કે તમે મને સારા લાગો છો અને તમારા ઘરમાં વધારે લોકો પણ નથી. ફક્ત તમારી એક વૃદ્ધ માં છે જેનું હું હંમેશા ધ્યાન રાખીશ. જો તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો તો કરી શકો છો. હું તમારા માટે બિલકુલ પરફેક્ટ છું. હું સિમ્પલ લગ્નમાં પણ તમારા ઘરે આવી જઈશ. મને તેની આટલી ઉતાવળ સમજાતી ન હતી, પણ હું તેના પ્રેમને કરવા લાગ્યો હતો. તેના પરિવારમાં કેટલાક લોકો મારી નજર જ ન હતી ગઈ. તેઓ લગભગ 5 બહેનો હતી અને કદાચ દરેક બહેને તેની માથે છૂટ રાખી હતી કે તેઓ ચાહે તે પોતાના પ્રેમજાળમાં ફસાવી લે અને પોતાની જિંદગીમાં સામેલ કરી લે. તે છોકરીનું નામ ભાવના હતું. ભાવના પોતાની બધી બહેનોમાં મોટી હતી. એને તેનું મિશન મારી સાથે જિંદગી પસાર કરવાનું હતું. તે મારાથી ઉંમરમાં પણ 3 વર્ષ મોટી હતી. મારા ઉપર મોહબ્બતનો ભૂત સવાર થયો હતો, જેથી મને આ બધું નજર નહોતું આવ્યું. એકાદ વાર અમારા ઘેર પણ તે આવી હતી. મમ્મી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પણ મમ્મીએ મને પોતાની સામે બેસાડીને ખૂબ પ્રેમથી સમજાવ્યો હતો અને સાવચેત પણ કર્યા હતા કે બેટા, આ છોકરી ખૂબ તેજ છે. તું તેનાથી દૂર રહે છે. તેના બિલકુલ પણ નજીક ન જતો, જેથી તારી સાથે વાત ન કરતો ને લગ્ન તો નામ જ ન લેતો. આ બધી બહેનો એવી જ છે, બગડેલી. આખો મોહલ્લો તેના વિશે વાત કરે છે. હું મમ્મીને જોતા જઈ રહી ગયો. મને પહેલી વાર તે મમ્મી સામે બદતમીજી કરી હતી. મેં કહ્યું કે પોતે જે વિધવા થઈ ગયા છો, પણ મને મારી જિંદગીમાં ખુશ નથી રહેવા દેતી. હું તો ભાવના સાથે જ લગ્ન કરીશ. મને તે જ પસંદ છે અને હું તેનાથી પ્રેમ કરું છું. તે મારી પહેલી અને છેલ્લી મોહબ્બત છે. તે જો આપણા ઘરમાં આવે તો આપણા હાલચાલ પૂછવા માટે, તો આખરે તેમાં તકલીફ શું છે? તો શું ચાલાક થઈ ગઈ? તે તો તમારી સાથે વાત કરવા માટે અહીં આવી છે અને તમે તેની બુરાઈ કરી રહ્યા છો, તને ધુકારી રહ્યા છો. મેં પણ મારા પ્રેમથી કરે છે, જેનું ધ્યાન રાખવા માટે હંમેશા તારી પાસે આવી જાય છે. પણ હવે મેં નિર્ણય કરી લીધો છે કે લગ્ન કરીશ તો ફક્ત આનાથી જ કરીશ.
આના સિવાય બીજું કોઈ બિલકુલ નહીં કરું. મારી વાત સાંભળીને મમ્મીએ ખૂબ હેરાની થઈ ગઈ. સાથે જ તેઓ ખામોશ પણ થઈ ગયા હતા. તેમણે મારી બંને બહેનોને ઘેર બોલાવી હતી અને તેમણે પૂરી વાત જણાવી હતી. તે બંનેને પણ મને ખૂબ સમજાવ્યો હતો. પણ કહેવાય છે ને, જ્યારે મોહબ્બતનું ભૂત માથે સવાર હોય છે, આખી દુનિયા દુશ્મન નજર લાગવા લાગે છે. મારી સાથે આ સમય એવું થયું હતું. મન ખુશીએ મને પસંદ ખૂબ જ નોકરી મળી ગઈ હતી અને જ્યાં 12,000 સેલેરી હતી તે હવે 40,000 સુધી પહોંચી ગઈ હતી. આમ મને પોતાના વધારે ગર્વ અનુભવવા લાગ્યો હતો. મેં મમ્મીને સ્પષ્ટ કહી દીધું હતું કે હવે હું પોતાના માથે પતિનો ખર્ચો પોતે ઉઠાવી શકું છું. જો તમે મારા લગ્ન સિમ્પલ રીતે કરાવી દેશો તો ઠીક છે, નહીં તો હું પોતે જઈને પોતે કોર્ટ મેરેજ કરી માટે રાજી કરી લઈશ. મારી મમ્મી બદનામી થવાથી ખૂબ ડરતી હતી. તેઓ નહોતા સાંભળવા માંગતા કે તેઓ તેમને કંઈ કહે. તારા દીકરાએ કોઈ છોકરીને પગાડી તેની સાથે લગ્ન કરી લીધા છે. તેની પત્નીએ મને પરવાનગી આપી દીધી હતી અને તેઓ પોતે ઇજ્જત સાથે ભાવનાઓને ઘેર લઈને ગયા હતા, જ્યાં તેમના ઢંગ, આદત અને રીતભાત જઈને મમ્મીને ખૂબ વધારે તકલીફ થઈ રહી હતી. મારી મમ્મી ખૂબ સમજદાર સ્ત્રી હતી. દરેક કામ ખૂબ રીતે અને સલીકેથી કરવું જાણતી હતી. જ્યારે ભાવના એક નંબર હરામખોર કામચોર છોકરી હતી જેણે કંઈ પણ નહોતું આવડતું. પણ મમ્મીએ મારી જીદ આગળ પોતાના દિલ પર પથ્થર રાખી દીધો હતો. લગ્ન થતાં જ મારી મમ્મીની એવી આંખો ફેરવી લીધી કે તેઓ મને જોતીને હેરાન રહી ગઈ હતી. મમ્મી પણ સિલાઈ કટાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. હું પૂરેપૂરા 40,000 રૂપિયા પત્નીના હાથમાં રાખતો હતો. તે સાચે જ એક હોશિયાર છોકરી હતી. તેણે મમ્મીને લગ્નમાં થોડા દિવસ પછી સાઈડ ઉપર લગાવવાનું શરૂ કરી દીધું હતું. મને સ્પષ્ટ કહી દીધું હતું કે હું આ ઘરમાં માલિકની છું. મારી હકુકતના દિવસો વીતી ગયા છે. તેથી કોશિશ ન કરતા કે મારા પતિને પોતાના કાબૂમાં રાખવાની. આ મારું ઘર છે અને મારો પતિ છે. હું તેની કમાણી ઉપર હક રાખું છું. તેથી દરેક વસ્તુ મારો હક છે. પોતાના પતિની કમાણી પર પોતાનો હક જતાવ્યો અને એ જ ઘણું છે. અને વળી દીકરાની કમાણી પર પોતાના પત્નીનો હક હોય છે. મમ્મીએ તેની વાત ખામોશીથી બરદાસ્ત કરી દીધી. તેમણે કોઈને કંઈ ન હતું કહ્યું અને પોતાના મહેનત ચાલુ રાખી. તેઓ પોતાનો બધો ખર્ચ પોતાની સિલાઈ કટાઈમાં પૂરો જ કરતા હતા. ક્યારેક ક્યારેક મને મમ્મીની હાલત ઉપર દયા આવી હતી તો હું કેટલાક પૈસા બચાવીને તેમના હાથમાં મૂકી દેતો. જ્યારે તેઓ રડવા લાગતી પણ તેમના મોઢામાંથી ક્યારેય કોઈ ફરિયાદ ન હતી. ધીમે ધીમે મારી મમ્મી અને મારી પત્ની વચ્ચે ઝઘડા લાગવા લાગ્યા. મારી પત્ની મારી મમ્મીનું અસ્તિત્વમાં કોઈ પણ સહન કરી શકતી ન હતી. આ સમયે મારી આંખો ઉપર મારી પત્ની પટ્ટી બંધાયેલી હતી. તે હંમેશા મારી મમ્મીને દોષી ઠેરવી મને મારી પત્ની સારી લાગતી હતી. મમ્મી ખોટી, હું ક્યારે મારી પત્નીની ભૂલ સ્વીકારતો ન હતો. લગ્નમાં 1 મહિનો પસાર થઈ ગયો. તેનું કબાટમાંથી તેના ઘરેણાં ગાયબ થઈ ગયા. તે પહેલી વાર જે ઠપકો આપ્યો, તું મારી મમ્મી ઉપર આરોપ લગાવી શકે છે. તેમણે આખી જિંદગી ઇજ્જતથી વિતાવી છે કે ભલા કામચોર કરશે, પણ જીદ પણ આવી ગઈ હતી કે તમારી માના રૂમની તલાશ લેવાની છે. જો ત્યાંથી તારા ઘરેણાં નીકળે તો ખર્ચ એ જ શું સાચું છે અને સત્ય એ છે કે તારી મમ્મી ચોર છે. તે દિવસે મને મારી મમ્મી ઉપર ખૂબ દયા આવી હતી. તે પોતાની બંને હાથ જોડીને મારા આગળ ગીગડવા રહી હતી. કહી રહી હતી, બેટા, હું ચોર નથી. તારી પત્નીએ મને ચોર બનાવી છે. પોતે મારી આંખોમાં જોયું કે બધા ઘરેણાં ઉઠાવીને મારા કબાટમાં રાખીને આ હંગામો કર્યો છે. જેથી તું મને ઘરમાંથી કાઢી મૂકે. હવે નિર્ણય તારા હાથમાં છે. મમ્મીએ આ વાત પહેલા જ જણાવી દીધી હતી. જેથી તે મારી પત્નીના હંગામા કરવા તેને છૂટ નહોતી આપી, બલકે મારી પત્નીએ ઠપકો આપીને શાંત કરાવી દીધી હતી અને મમ્મીના કબાટમાંથી ઘરેણાં ઉઠાવીને મારી પત્નીએ આપી દીધા હતા કે પોતાના ઘરેણાં હિરાજત કરાવી તારું કામ કરે. પોતાની વસ્તુની જવાબદારી પોતે કબૂલ કરે. હવે પછી મારી મમ્મી આરોપ ન લગાવતી. તે એવી નથી. મેં તેને પહેલી વાર જિંદગીનો ઠપકો આપ્યો હતો. તેણે મારી વાતને મમ્મી સાથે દુશ્મની બદલી દીધી હતી. તેનું હવે એ જ મિશન થઈ ગયું હતું કે કોઈ પણ રીતે મારી મમ્મીને ઘરમાંથી બહાર કાઢવામાં સફળ થઈ જાય અને તેમને રોડ પર ઊભા કરીને દે અને પછી હંમેશા માટે પોતાના ઘરની માલિકન બની જાય. જેથી બધી બહેનો માં પણ અમારા ઘેર ખૂબ આવતી જતી રહે. મમ્મી ઘરની માલિકન હોવા છતાં એક બાજુ બેસીને બધો તમાશો જોતી રહી હતી. ઘરમાં હંગામો મચાવતી રહી હતી. એક દિવસ
મમ્મી રડતા રડતા તમારી પાસે આવી અને કહેવા લાગી, બેટા, હવે મારાથી સહન નથી થતું. મારી હદ પાર થઈ ગઈ છે. પહેલાં ફક્ત બહેનો અહીં આવતી હતી, હવે નહીં. કોણ કોણ આવતું રહે છે. તું કામ કર. તને શું ખબર છે કે આ લોકો મને ડરાવે છે, ધમકાવે છે અને મારા જીવનનું જોખમ છે. બેટા, તું ચાહે તો તેને ડિવોર્સ આપી દઈને અત્યારે તેનાથી છુટકારો મેળવી શકે છે. તું નથી જાણતો કે ભાવના ખૂબ ચાલાક છે, ખૂબ ચાતુર છે અને મારી મમ્મીનો દિલાસો આપ્યો. પણ ભાવના બધી વાતો સાંભળી ચૂકી હતી. કદાચ તે હર સમયે મારી સાથે શું વાતો કરે છે, એ મારી મમ્મી તેની વિરુદ્ધ કેવી રીતે ભડકાવે છે. જેવી પહેલી વાર તેને હંગામો મચાવ્યો હતો અને મારી મમ્મી પર આરોપ મૂક્યો હતો કે હવે જે કંઈ આ મારા વિશે આરોપ લગાવી રહી છે, ખરેખર આ સ્ત્રી ખોટા કામ કરે છે. પતિના મર્યા પછી પણ તેની અંદરની આગ શાંત નહોતી થઈ. આ બીજા લોકોએ પોતાના ઘેર બોલાવે છે અને તેમને એવી રીતે શરમમાં મૂકી દીધો હતો કે હું મારી મમ્મીને શંકાની નજરથી જોવા લાગ્યો. મારી મમ્મી રડવા લાગી હતી ત્યારે હું મોડું થઈ ચૂક્યું હતું. મેં મારી મમ્મી ઉપર જિંદગીમાં પહેલી વાર હાથ ઉઠાવ્યો હતો અને એમને થપ્પડ મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. કહ્યું હતું કે આપ મારી પવિત્ર પત્ની પર આરોપ લગાવી રહ્યા છો, જ્યારે આજે પોતે ઘૃષ્ણાપદ કામમાં લાગેલા સામેલ છો. તમને શરમ આવવી જોઈએ કે તમે તમારા કરેલા આરોપો પર બીજા મૂકો છો. હું તમને માં નથી કહેતો. મારા પિતા તો હંમેશા તેમને ખૂબ ઇજ્જત અને મોહબ્બત આપી હતી, પણ તેમના મર્યા પછી પણ તમે ખોટા રસ્તા ઉપર ચાલી પડ્યા છો. આ વાત ક્યારે પણ સ્વીકારવા નહીં કરી શકું. બલકે હું તો તમને આ વાત જણાવી દેવા માંગુ છું કે હવે તમારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. મેં તેમને હાથ પકડીને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પહેલી વાર મારી પત્ની ખૂબ ખુશ નજર આવી રહી હતી. મેં વારંવાર ગળે લગાવી તેને મારાથી મોહબ્બત અને ઇઝરાયલ કરતી હતી અને કહેતી, જે કામ તમે આજે કર્યું છે તે ખૂબ જલ્દીથી તમારે કરી લેવું જોઈતું હતું. ત્યારે મારી માં મારા આગળ હાથ જોડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી અને કહી રહી હતી, બેટા, મને ઘરમાંથી ન કાઢ. પણ છતાં મેં તેમની એક વાત ન સાંભળી. ભાવના કહી રહી હતી કે મને આજે તમારા ઉપર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તમે એક હલકી સ્ત્રીને આને ઘરમાંથી કાઢી મૂકી છે. હું તો તમારા પર હંમેશા ગર્વ અનુભવ કરું છું. તમે તમારી પત્નીનું માન તૂટવાથી બચાવી લીધું અને ઇન્સાન આ વાતનો જવાબદાર હતો, જેને તેના રસ્તે પહોંચાડી દીધો. પણ હું નહોતો જાણતો કે મારી જિંદગી હવે બદલવાની છે અને મારી મમ્મીનું કહેલું એક એક શબ્દ સાચો સાબિત થવાનો છે. મારી બંને બહેનો મને ખૂબ બુરા ભલા કહેતા હતા અને કહ્યું હતું કે તું દીકરો કહેવા લાયક જ નથી. એક દીકરો હોવા છતાં તને તેની મા ઉપર ભરોસો ન હતો. તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે બંને અલગ અલગ શહેરોમાં શિફ્ટ થઈ ગઈ ચૂકી હતી અને એક એવા ઘરમાં તે બંનેના લગ્ન થયા હતા. તેથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે તારો અમારાથી કોઈ સંબંધ નથી. જે ઇન્સાન અમારી માનું ધ્યાન નથી રાખી શકતો તે બહેનો વિશે શું વિચારશે? મમ્મીને તે ઘરમાંથી કાઢી મૂકીને ખૂબ મોટું પાપ કર્યું છે. તેનું દેવું તો તારે ચૂકવવું જ પડશે. અમે તો તારા જીવનને માટે પ્રાર્થના કરતા કે હવે તને જિંદગીમાં બધું ન જોવું પડે. તેનું ભૂતગાન મમ્મીને કર્યું. આટલું કહીને તેને ફોન બંધ કરી દીધો હતો અને પછી ક્યારેય મારાથી કોઈ સંપર્ક ન રાખ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. હું આ સમય મારી મોહબ્બતની મસ્તીમાં મગ્ન હતો. હું નહોતો જાણતો કે આ બધું મારા માટે એક ભયાનક સમય લાગવા જેવું હતું, જેની તરફ મેં કોઈ ધ્યાન નહોતું આપ્યું. હું સવારે ઘરમાંથી નીકળ્યો અને રાત્રે પાછો આવતો તો મારી પત્ની હર વખત મોબાઈલમાં વ્યસ્ત રહેતી. ક્યારે પોતાની મમ્મી સાથે તો ક્યારે પોતાની બહેનો સાથે, ક્યારે ખબર નહીં કયા કયા દોસ્તો સાથે ફોન પર વાતો કરતી રહેતી. હું તેમને કહી કહીને થાકી જતો કે તું મને સમય આપ, હું તારો પતિ છું અને તારા સમયની ખૂબ જરૂર છે. પણ તેમને મને ઇગ્નોર કરવા લાયક હતી અને કહેતી કે તારો આખો દિવસ તારા ઘરમાં કામોમાં વીતી જાય છે. જો થોડીવાર માટે હું મારા દોસ્તો સામે મારી બહેનોને ફોન પર વાત કરી લઉં છું તો તમને તમારા સમયની ચિંતા થઈ જાય છે. આ વાત મેં ખૂબ સારી રીતે અનુભવી હતી. મેં મમ્મીના ઘરમાંથી ગયા પછી તેમણે મને અવગણવાનું શરૂ કરી રહ્યું હતું. હવે તે સંપૂર્ણપણે એ જ ચાહતી હતી જે કંઈ પણ ન કહું, તે જેવું કરે તેવું તેને કમાવા દઉં છું અને ફક્ત પોતાના કામથી કામ રાખું છું. એક દિવસ મારી ખૂબ તબિયત ખરાબ થઈ ગઈ
હું ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો. આ જોઈને હું હેરાન રહી ગયો કે જાણે ઘરમાં કોઈ પાર્ટી થઈ રહી છે. તેની બધી બહેનો, માં અને બધી કઝિન એને હંગામો મચાવી રહી હતી. 5 અજાણ્યા છોકરા પણ હાજર હતા, જેમણે મેં મારી જિંદગીમાં પહેલી ક્યારેય તેમની સાથે જોયા ન હતા. તે બધા લોકો જાણે મને જોઈને એકદમ પરેશાન થઈ ગયા હતા. તો મારી પત્ની તરફ આગળ વધી અને તેને વાત બનાવવાનું શરૂ કરી દીધું હતું. કહેવા લાગી કે મારી નાની બહેન પાસ થઈ છે, તેની પાર્ટી કરી રહ્યા છીએ, તમે પણ એમને જોઈન કરો. પણ અમારા માથામાં ખૂબ જોરથી દુખાવો થઈ રહ્યો છે, જેથી રૂમ બંધ કરી ગયો અને ખૂબ આઘાતમાં પહોંચતો હતો કે મારી પાછળ મારી પત્ની મારા જ ઘરમાં બધું કરી રહી છે. હું મારા ઘરમાં તેના હવાલે છોડી જતો રહું છું. અજાણ્યા લોકો ઘરમાં બોલાવી રહી છે અને ફ્રીજ ખુલ ખર્ચી એટલા માટે કરતી ગઈ. તમને વાત તો જણાવી દઉં છું કે મારી નોકરીમાં પ્રગતિ તો ઘણી થઈ ગઈ હતી, પણ હું સારો એવો કમાણી કરવા લાગ્યો હતો. પણ આ મારી કમાણી સારી પત્ની માટે ન હતી. મેં અવારનવાર તેમને રોડ ઉપર, ફૂટપાથ પર ભીખ માંગતા જોયા. જ્યારે હું તેમને આ હાલતમાં જોતો ત્યારે મારું દિલ તડપતી રહ્યું હતું. પછી સમય અચાનક જતો ત્યારે કયા મોઢે જઈને મારી પત્નીને કહું કે તારા પછી ઘરમાં આવી જાય છે. તેમના વિના ઘરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. તેમના વિના મારું ઘર મન નથી લાગતું. હું મારી મમ્મીને ખૂબ યાદ કરું છું. મમ્મી, તમારા વિના ઘર ખાલી છે. તમે અમારો અહસાર માન્ય નહોતો રાખ્યો. હું મારી મમ્મી સાથે વાત કરું, અંદર અંદર શરમ લાગતી હતી. હું પોતાને કહેતો, કયા મોઢે મમ્મીને બોલાવીશ? મેં તો તેમને ઘરમાંથી ધક્કા મારીને કાઢ્યા હતા. હું અવારનવાર તેમને ફૂટપાથ ઉપર રડતા જોતો અને લોકો સામે ભીખ માંગતા જોતો ત્યારે મારું દિલ જાણે તૂટીને ટુકડા વહેંચાઈ જતું હતું. એકવાર મેં હિંમત કરી કે મારી મમ્મી સાથે વાત કરું. જ્યારે મારી મમ્મી મારા ઈરાદોથી ઓળખી રહી હતી, તેથી મને પહેલી વાર ખબરદાર કહી દીધું છે કે જો મારી પત્ની ઘરમાં રહી પાછી આવી જાય તો મારેથી ખરાબ કોઈ નહીં હોય. હું તેમને છોડીને ચાલી જઈશ. તેની વાતો સાંભળીને હું હેરાન રહી ગયો હતો. મારી કોઈ સંતાન ન હતી. લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને લગ્નના 1 વર્ષ પછી તો મેં મારી મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ વાતને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. હું અત્યંત સમજજનક હતો અને સમજ નથી કે આવું જિંદગી કઈ તરફ જઈ રહી છે. ધીમે ધીમે મને મારા કામમાં નુકસાન થવા લાગ્યું. મારી પાસેથી મારી બધી જોડાયેલી આવક ખતમ થવા લાગી હતી. ઘરમાં ઝઘડા થવા લાગ્યા. પૈસાને લઈને મારી પત્ની હંમેશા મારી સાથે ઝઘડો કરતી અને કહેતી, બધા પૈસા તમે પોતાને રાખી લો છો, મને એક પણ પૈસો નથી આપતા. જ્યારે ઉપરવાળો પણ આ વાત ખૂબ સારી રીતે ઓળખતો જાણતો હતો. હું મારા બધા પૈસા લાવીને તેના હાથમાં આપતો હતો. હું જ્યારે પણ તેમના હિસાબ માંગતો તો આટલા પૈસા શું કરે છે? તો તેઓ કહેતી, બધા પૈસા ઘરના ખર્ચમાં થઈ જાય છે. મોંઘવારી પણ તો તમે જુઓ છો ને, આસમાને આંબી રહી છે. જ્યારે અમારા બાળકો પણ ન હતા, ફક્ત અમે 2 પતિ પત્ની જ હતા. જો બાળકો હોત તો અમે તે આ વાતને કહેતી હું માની જાત. પણ શંકા થવા લાગી, ક્યારે મને ધોકો તો નથી આપી રહી ને? મેં તેને મારી કમાણીની બધું સોંપી દીધું હતું અને સોનું પણ બનાવીને આપ્યું હતું. ઘરની દરેક વસ્તુ નવી લઈને આપી હતી. જ્યારે હું ઓફિસથી ઘરે પાછો આવતો આ જોઈને હેરાન રહી જતો કે મારા દરવાજા ઉપર તાળું લાગેલું હતું. મને કંઈ સમજમાં ના આવ્યું કે આ શું થઈ રહ્યું છે. મારી પાસે ઘરની ચાવીઓ પણ ન હતી. ચાવી હંમેશા ભાવના પાસે રહેતી. ઘરમાં તાળું તોડીને જ્યારે હું અંદર દાખલ થયો તો આખું ઘર ખાલી પડેલું હતું. મારો બધો સામાન ક્યાં ગયો? સોનું ક્યાં ગયું? તે રોકડ ક્યાં ગઈ? બચત કરીને ઘરમાં રાખી હતી. ધીમે ધીમે રૂમની તરફ તલાશ કરતો રહ્યો તો પછી તે ક્યાંય મોજૂદ ન મળ્યું. અહીં સુધી કે રૂમના ફર્નિચર પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો. આખું ઘર એટલે 4 દિવાલો ખાલી પડેલી હતી. કિચનમાં કેટલાક વાસણો સામાન મોજૂદ હતો, પણ સિવાય બહાર એક વસ્તુ ગાયબ હતી. મેં મારી પત્નીને ઘણીવાર ફોન લગાવ્યો પણ તેને ફોન ન ઉપાડ્યો. ત્યારે મને કિચનની દિવાલ ઉપર એક કાગળ ચોંટેલો મળ્યો, જેમાં લખેલું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે વરુણ, તું મારા હાથે ઘણા સમયથી બેવકૂફ બનતો આવી રહ્યો છે અને હવે હું ચાલાકીથી તારી કમાણીના પૈસા જોડીને એટલી કાબિલ થઈ ગઈ છું કે હું પોતે પોતાનું ઘર ખરીદી શકું, ભલે ભાડે જ કેમ ન હોય. અને તમે ત્યાર દિવાલોની મુબારક હો. જોકે હું તારા બધો સામાન લઈને જઈ રહી છું, કારણ કે બધો સામાન તો મારો જ હતો ને, જેના ઉપર મારું નામ લખેલું હતું. જેથી હું જે છોકરાને પ્રેમ કરું છું તેની સાથે જઈ રહી છું. મેં ક્યારેય તારાથી પ્રેમ નથી કર્યો, બલકે હંમેશા નફરત કરી છે. તને
સીડીઓ બધી વસ્તુઓની કબલ જમાવતો મારું સપનું હતું, જેનું આજે મારા બોયફ્રેન્ડ સાથે જઈ રહી છું. અને તારી એકલતાનું મુબારક હો. એટલું બદતમીજ ઇન્સાન છે તું કે પોતાની માને પોતાના હાથે ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી, જ્યારે મારી મા તો એક બગડેલી સ્ત્રી હતી. છતાં અમે તેને ક્યારે આ વાતનું મહેણું પણ નહોતું માર્યું. મારી બદતમીજ આ વાતની નિશાની છે. તું તારી માથી કેટલો પ્રેમ કરતો હતો, પણ હવે કંઈ પણ કરી શકતો નથી. તારી પત્ની પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. આખા મહોલ્લાને મારી બદનામી થશે. હું જાણું છું, કોઈ ફરક નહીં પડતો. મેં મારા બોયફ્રેન્ડને મારી સાથે લગ્ન કરવા માટે આટલો મોટો ખેલ રચ્યો હતો. તેણે મને સીડી બનાવીને પૈસા ભેગા કરવા માટે કામ હતું. અહીં સુધી કે તમે તેનું સોનું બગાડીને આપ્યું હતું. બધું હું લઈને જઈ રહી છું. તારું ધ્યાન રાખજે અને મારા વિશે બિલકુલ ન વિચારજે. જેનો આ પત્ર વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું ધ્રુજવા લાગ્યો કે આ કેવી રીતે બની શકે. હું ઘણીવાર ત્યાં દિવાલોને ટેકો આપીને રડતો રહ્યો. સમજાતું ન હતું કે જિંદગી આમ કેવી રીતે બદલાઈ શકે. તે પોતાના બોયફ્રેન્ડ સાથે કેવી રીતે ભાગી શકે, જ્યારે હું તેનો પતિ હતો. તેને એકવાર પણ મારા વિશે ન વિચાર્યું. આ આઘાત વહેંચવા માટે મેં મારી મમ્મીને શોધી. મેં તેને ક્યાંય દેખાતી નહીં, બલકે મેં ઘણા મહિનાઓ સુધી ક્યાંક ખાતી નહોતી જોઈ. જ્યારે તે દેખાણી જતી તો હું તેને મોઢું ફેરવીને મારા ઘરે પાછો આવી જતો. હું કેવી રીતે કરું, ખરું ને? હું સારો દીકરો બની ચૂક્યો નહીં. હું સારો ભાઈ ન બની શક્યો. હું સારો પતિ પણ ન બની શક્યો. કદાચ હું મારી પત્નીને મારી સાથે વળગી રાખતો તો કદાચ તે મારી સાથે બેવફાઈ કરીને ભાગી ન જત, અથવા તો કદાચ તેની નસ નસમાં બેવફાઈ લાગેલી હતી તો બધું નજરઅંદાજ કર્યું હતું. મેં એ જ એટલી છૂટ આપી હતી કે આટલું પગલું ભરી શકે. પણ આવા એક બેવફા માણસને કોણ ક્યાંથી સુધી પોતાની સાથે બાંધી રાખી શકે? તે ક્યારેક ક્યારેક તેની સાથે બેવફાઈ જરૂર કરશે. તે પહેલાં મારી સાથે કરી ચૂકી છે. તેની સાથે પણ બિલકુલ આવું જ થશે. હું મારી જાતને ખૂબ એકલો અનુભવવા લાગ્યો હતો. મને સમજાતું ન હતું કે મારી જિંદગી સાથે આવો ખેલ રચાયો છે. આખું ઘર મને ખાવા દોડતું હતું. હું 2 દિવસ ટકના રોટલા પણ મહેતા જ થઈ રહ્યો હતો. ટેન્શન અને પરેશાનીને કારણે ઓફિસવાળાઓએ પણ મારી પરફોર્મન્સની મને નારાજ થતા જોઈને મને તેમને સ્પષ્ટના શબ્દોમાં કહી દીધું હતું કે હવે 1 મહિનાની અંદર જો તમારી પરફોર્મન્સ સુધરી નહીં તો તમારે આ કંપની છોડીને જવું પડશે. હું તમને શું જણાવતો કે મારી જિંદગીમાં એક વધુ નવી મૂંઝવણ આવી ગઈ છે. તે કોઈ નવી વાત નહીં હોય, પણ હું સારી રીતે જાણતો હતો કે મારા તે પાપોની સજા છે જે મેં ખુદ મારા હાથે કર્યા હતા. મેં ખુદ મારી સાથે મારા હાથે ધક્કા મારીને ઘરેથી બહાર કાઢી હતી. હવે મારા આ હાથમાં લાચાર થઈ ચૂક્યા હતા કે 2 ટંકના રોટલા માટે પણ તરસ્યા હતા. કારણ કે ઓફિસવાળાઓએ જ્યારે મારી પરફોર્મન્સ ચેક કરી તો 2 મહિના સુધી મારી પરફોર્મન્સ બરાબર ન હતી. ટેન્શનને કારણે હું મારા કામ ઉપર ધ્યાન આપી શકતો ન હતો અને ભૂખ તરસથી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી જ્યારે ઓફિસમાં મારી પરફોર્મન્સ બધું જ ખરાબ રહી તો તેમણે મને તરત જ વોર્નિંગ લેટર જારી કરી દીધો હતો, જેના પરથી મારે નોકરી છોડીને જવું પડ્યું હતું. હું હવે મારી 4 દિવાલોમાં કેદ થઈને રહી ગયો હતો. મને ખાવાનું પણ ફાંફા લાગવા લાગ્યા હતા. 2 ટંકના રોટલા માટે હું લાચાર હતો અને મહેતાજ થઈ ચૂક્યો હતો. મારી મમ્મી હોત તે મને પોતાના હાથેથી ખાવાનું બનાવીને ખવડાવતી, પણ મેં ખુદ મારી મમ્મી હાથેથી દૂર કરી દીધી હતી. ઘણા દિવસો વીતી ગયા. હું ભૂખથી ચટલાઈ ગયો હતો. તે દિવસે વાતાવરણ ખૂબ સુનમુના હતું, પણ મારા દિલને એક હલચલ હતી. મને સમજાતું ન હતું કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. જેમ જેમ આ બધું સમજવાની કોશિશ કરતો તો મારું માથું ચકરાવા લાગતું. ભૂખ વધુ લાગવાને કારણે હું ઘરેથી બહાર આવ્યો તો મારું મન કહેતું કે દુનિયામાં ગાયબ થઈ જાઉં. પણ એવું લાગતું કે જાણે આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. હું ત્યાં બેસીને રડવા લાગ્યો હતો. એક એક પળ મારા માટે ગયેલી સમાની મારી આંખો સામે ફરી રહી હતી. હું જેટલો ચાલીલ હતો તે મારી માને દર વખતે ભટકાવી દીધી. મેં જુલ્મથી હદપાર કરી દીધી હતી તો મારી પત્નીને બેવફાઈ કરીને સાબિત કરી દીધું કે માણસ જે કરે તે ભોગવે છે. અને આજે મારો એક ગુનો યાદ આવી રહ્યો હતો. આ પહેલાં કે હું ચક્કર ખાઈને પડવા લાગ્યો. એક
લેન્ડ ક્રુઝર કાર પાસે આવીને ઊભી રહી. હું હેરાનીથી તેને જોવા લાગ્યો. આ એક લેન્ડ ક્રુઝર મને કચડી જતી રહેશે તેની મને બિલકુલ માથા ઉપર આવીને ઊભી રહી અને તેનો એક માણસ નીકળીને મારી સામે આગળ વધ્યો. હું સમજ્યો કે કદાચ તમને જુલ્મનો નિશાન બનાવશે, જેમ તે અહીં સામાન્ય છે. પણ પછી તે માણસને કહ્યું કે જો હું ઊંડા શ્વાસમાં આશ્ચર્યમાં ડૂબી ગયો હતો. માણસની ગાડીમાંથી નીકળેલ એક ડ્રાઈવરે મને સરસર કહીને પોતાના હાથમાં રહેલું ખાવાનું માટે આપ્યું. હું જે ભૂખથી બેહાલ હતો તે પણ સવાલ કર્યા વિના ખાવા લાગ્યો. જેવી રીતે મારી નજર પાછળ ઊભેલી સ્ત્રી પર પડી, હું મારી જગ્યાએ જાણતો આઘાતમાં ખોવાઈ ગયો હતો. મારું બધું નવાઈ લાગતું હતું. પાછળ ઊભેલી સ્ત્રી બીજું કંઈ નહીં પણ મારી પોતાની મમ્મી હતી. તેમની હાલત પૂરી રીતે બદલાયેલી હતી. તેમણે મોંઘા કપડાં પહેર્યા હતા અને દાગીના પણ. તેમના હાથમાં મોંઘા બેગ હતી. તેમની મારી તરફ જોઈને હસી રહી હતી. પછી મારા બરાબર મા પાસે બેસી ગઈ. હું જોર જોરથી રડવાતો રહ્યો હતો. તેમને એક સવાલ સુધા ન કર્યો, કારણ કે હું સારી રીતે જાણતો હતો કે મારી ભૂલોની સજા મળી રહી છે. જ્યારે અમે બંને મારા દીકરા બેસીને ઘણીવાર સુધી રડતા રહ્યા, ત્યારે મેં મમ્મીને ફક્ત એટલા સવાલ કર્યા, તમે મને નથી ભૂલ્યા? હું તો તમને નથી ભૂલ્યો. મેં તમને ખરાબ શબ્દોમાં યાદ કર્યા અને હવે મને હંમેશા સારા શબ્દોમાં યાદ કર્યા હતા. કદાચ મારી બહાદુરી મને લાગી ગઈ છે. મમ્મી, તે જે તમારા દિલમાં રહીને આકાશ સુધી પહોંચી ગઈ હતી, કાશ આવું ન થાત તો હું રડી રડીને ખુદને ભલું કહી રહ્યો હતો. કોશી રહ્યો હતો કે મારી આંખોમાં ઘણા સવાલો મોજૂદ હતા કે મારા બધા કેવી રીતે થયું. મારી મમ્મી મને શાનદાર બંગલામાં લઈ આવી. હું હેરાનીથી તેમનું ઘર જોતો રહ્યો. મેં સૌથી પહેલાં સ્નાન કરવા માટે કહ્યું, સારા કપડાં પહેર્યા અને મારી મમ્મીના ખોળામાં માથું મૂકીને કહાણી સંભળાવી કે મારી નજરોથી અદશ્ય હતી. મમ્મી રડતા રડતા જણાવ્યું કે બેટા, જ્યારે તે મને ઘરેથી બહાર કાઢી મૂકી હતી ત્યારે મેં ઘણા મહિનાઓ સુધી દર ભટકતી રહી, ભીખ માંગતી રહી. પછી મારા કિસ્મતનો સિતારો જાગી ગયો. મને કહેવા માણસ સાથે લગ્ન કબૂલ કરી દીધો કે બહુ મારો જૂનો મિત્ર હતો, મારી સાથે ભણતો હતો, પણ મને જોતા જ ઓળખી લીધો હતો. જોકે ઉંમરો મારાથી ઘણો મોટો હતો, પણ સંબંધોની એક ઝલક અનુભવતા તે મને ઓળખી ગયો હતો. મારી આખી કહાણી જાણી જોઈને મને અફસોસ કરવા પોતાના ઘરમાં જગ્યા પણ આપી ન હતી અને લોકોએ મને બચવા માટે મારી સાથે લગ્ન કરી લીધા હતા. તે મારા પિતાની ઉંમરના પણ ઘણા મોટા હતા. 1 મહિના પહેલાં તેણે મને મરતા પહેલાં બધી સંપત્તિ મારા નામે કરી હતી અને હવે હું તેની સંપત્તિ પર એશ આરામ કરી રહી છું. પણ મારી પાસે શકૂન નથી. આ શકૂન મને ત્યાં મળ્યું જ્યારે મને રસ્તા ઉપર લગભગ બેહોશ થતા જોયો હતો. હું તને મારા ઘરે લઈ આવી છું બેટા. એટલે નહીં હું તારા દોલત માંગવા આવ્યો છું, બલકે એટલું હું તને ઉપરવાળાની કુદરત બનાવવા માંગુ છું. બધા સાથ છોડી દેશે પણ ઉપરવાળો હંમેશા પોતાની સાથે ભક્ત બનીને હોય છે. હું તને કુદરતનો કરિશ્મા બતાવવા માટે આવી છું, જેથી તને અંદાજો પણ થઈ જાય કે માણસની કોઈ પણ હેસિયત નથી. ઉપરવાળા જે ચાહે છે એ બદલીને અમીર કરી દે છે. તારી પાસે શું છે અને શું હતું? કંઈ પણ ન હતું. આજે મારી પાસે જો બધું છે એ પણ યાદ કરતા નથી થકતું. આવી હાલતમાં મેં તને યાદ કરવાનું છોડ્યું નહીં. અમને ખબર છે કે તારી પત્ની તારી સાથે શું કર્યું. તારી સાથે બેવફાઈ કરીને એકલા તને છોડીને ભાગી ગઈ. આ ખબર પણ તને સારી રીતે સમયસર મળી ગઈ હતી અને ખૂબ અફસોસ થયો હતો. હું તને રડતા રડતા મારી માના ચરણોમાં બેસી ગયો. મને માફ કરી રહ્યો હતો ને માફ કરી દીધો હતો. મને લાગ્યું કે ઉપરવાળાએ મને માફ કરી દીધો છે. મમ્મી પપ્પા પણ મારી લગ્નની પોતાની પસંદગીની છોકરી સાથે કરાવ્યા હતા. હવે હું મારા સાવકા પિતાને છોડીને સંપત્તિ પર મોજ કરું છું. પોતાને કારોબારમાં ખોલી લીધો છે. મારો એક દીકરો પણ છે. હવે મારી મમ્મી સાથે ખુશહાલ જિંદગી વિતાવે છે. હું બહેનોને પણ મને માફ કરી દીધો છે. તેમની સાથે ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ અને માતા પિતાનું કહેવું ન માનનારો સાથે આવું જ થાય છે. દુનિયામાં સૌથી મોટું પાપ એ જ છે કે પોતાના માતા પિતાની ઇજ્જત ન કરવી. આજે પણ જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે કાશ આ બધું મેં મારા હાથે કર્યું હતું. હવે શકૂન છે. હું મારી પત્ની, બાળકો અને મમ્મીની સાથે શકૂનભરી જિંદગી વિતાવું છું. કે છે ક્યારે પણ પોતાના સંબંધોને બીજા કહેવા ઉપર વિશ્વાસ ન હોય, તેમનાથી દૂર ન થઈ જવું.
બલકે હંમેશા તેમની સાથે પ્રેમ અને મોહબ્બતથી રહેવું આવતું. કોઈ પરેશાની કે કોઈ અંદર મોહબ્બત બેસીને સોલ્વ કરી લેવો છે મિત્રો. આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી ગઈ હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે.